કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 2 ગ્રામ પંચાયતો ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। કલોંડા અને ખડોલી પંચાયત ખાતે યોજાયેલા રોજગાર મેળા દરમિયાન 200થી વધુ ઉમેદવારોને ઓફર લેટર આપવામાં આવ્યા હતા। મેળાનો મુખ્ય ઉદ્દેશ યુવાધનને યોગ્ય રોજગારી મળી રહે અને ઔદ્યોગિક એકમોને જરૂરિયાત મુજબનું કુશળ માનવબળ મળી રહે તે હતો। આઈટીઆઈ તાલીમ લઈ રહેલા યુવાનો અને યુવતીઓને ઘર આંગણે રોજગારી મળવા ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટની તક પણ મળી રહેશે। આ બંને રોજગાર મેળામાં ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ, હોમ એપ્લાયન્સ, કેબલ ઉત્પાદકતા તેમજ ઔદ્યોગિક એકમના 200થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। સંઘ પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ અહીં કલોંડા ખાતે એક રોજગારનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર લગભગ 55થી વધારે કંપનીઓ સામેલ થયેલી છે અને જેટલા બી અહીં ઉમેદવાર આવેલા છે, અમારો આજનો એ જ ઉદ્દેશ છે કે જેટલા બી લોકો છે મહત્તમ એ લોકોને આપણે રોજગાર પ્રોવાઈડ કરાવીએ અને આ જે આયોજન છે તેને સફળતાપૂર્વક સંપન્ન કરાવીએ। પ્રશાસન તરફથી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલું છે અને ખરેખર આ પ્રશાસનનો જે ઉદ્દેશ છે કે અમારી પ્રદેશના યુવાઓને આ રોજગાર મળે અને એમને ઘર આંગણે મળે, એના ઉદ્દેશથી આ રોજગાર મેળો કરવામાં આવ્યો છે। હું ખરેખર પ્રશાસનની ટીમને અભિનંદન કરું છું। આજના રોજગાર મેળામાં મને આ નોકરી મળી છે એન્ડ મને બહુ ખુશી મળી છે અને મારા ઘરવાળા માટે બી આ બહુ પ્રાઉડ મોમેન્ટ છે અને કંપની માટે બી બહુ પ્રાઉડ મોમેન્ટ છે।